અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યે નરમ વલણ. કહ્યું, ભારત સાથે સંબંધોમાં નથી કોઈ ચિંતાની વાત. હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ. પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓનું સંપૂર્ણ સમર્થન. ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ છે બંને દેશ. ભારત પર ટ્રમ્પના પોઝિટિવ નિવેદનોથી બજારના સેન્ટિમેન્ટ સુધર્યા. બજારમાં દિવસભર રહ્યો ખરીદારીનો માહોલ, પરંતુ ઉપલા સ્તરેથી ઘટીને બજારનું ક્લોઝિંગ. નિફ્ટી 24,800ના સ્તર ટકાવી રાખવામાં નિષ્ફળ. 12 સપ્ટેમ્બરે થનારી સેબીની બોર્ડ બેઠક ઉપર બજારની નજર. સૂત્રો પ્રમાણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા પર ફોકસ. મોટા આઈપીઓમાં ઓછો હિસ્સો વેચવા પર મળી શકે છે છૂટ. ટેરિફ વોરની વચ્ચે બ્રાઝિલમાં આજે થનારી બ્રિક્સની વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થશે વિદેશ મંત્રી એસ જયશંકર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ બેઠકમાં થશે સામેલ. જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેર્યા. એક આતંકવાદી ઠાર. એન્કાઉન્ટરમાં 3 સૈનિકો ઘાયલ. અને પાટણના સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ. વોવા અને બખુત્રામાં અનેક લોકો ફસાયા.